જોઈને ચંડકોશિયો આવ્યો શરણે, ચંડકોશિયાને કીધો ઘણો ઉપકાર, તારા મહિમાનો નહીં પાર, તારા મહિમાનો નહીં પાર. કાનમાં ખીલા ઠોક્યા જ્યારે, થઈ છે વેદના પ્રભુજીને ભારે, તોય પ્રભુજી શાંત વિચારે, ગોવાલનો નહીં વાંક લગારે. ક્ષમા આપીને એ જીવોનો તારી દીધો સંસાર, તારા મહિમાનો નહીં પાર, તારા મહિમાનો નહીં પાર. મહાવીર મહાવીર ગૌતમ પુકારે, આંખેથી આશ્રુની ધારા વહાવે. ક્યાં ગયા એકલા મૂકી મુજને, હવે નહીં કોઈ જગમાં માર્યો. પશ્ચાતાપ કરતા કરતા ઉપન્યું કેવલ જ્ઞાન, તારા મહિમાનો નહીં પાર, તારા મહિમાનો નહીં પાર. જ્ઞાન વિમલ પ્રભુ વયણે આજે, ગુણ તમારા હૈયે ગાવે. થઈ સુકાની તો પ્રભુ આજે, નૈયા ભવ જલ પાર ઉતારે. અમારી દિલમાં ધરજો વંદન વારંવાર, તારા મહિમાનો નહીં પાર, તારા મહિમા. તાલે બજાઓ. તારા મહિમાનો નહીં પાર. ત્રિશલાનંદન, ત્રિશલાનંદન જય બોલો મહાવીર કી, ત્રિશલાનંદન વીર કી, ત્રિશલાનંદન વીર કી, ત્રિશલાનંદન વીર કી. બોલે શ્રી મહાવીર સ્વામી ભગવાન કી, બોલે શ્રી મુનીશ્વર સ્વામી ભગવાન કી, બોલે શ્રી પદ્મપ્રભા સ્વામી ભગવાન કી. આજે મહાન કથાઓ ગુરુ ગૌતમ સ્વામી મહારાજા શ્રેણિક રાજા સભાની અંદર, કેમ કે આ બધી ભૂમિ મહાવીર પહેલાંના ભગવાન બી વિહાર તો કર્યો છે, એમના ભૂમિનો સ્પર્શ તો એમના પગનો સ્પર્શો આ ભૂમિમાં થયેલો છે. પણ આપના નજીકના જે હમણાં જે શાસન ચાલી રહ્યું છે, આપને કોના શાસનમાં છીએ? હમણાં મહાવીર સ્વામી ભગવાનના શાસનની અંદર. કેટલા વર્ષો ચાલવાનું છે આ શાસન? કેટલા વર્ષો ચાલવાનું છે શાસન? હા, 2500 વર્ષ તો થયા છે. 21,000 વર્ષ આ શાસન ચાલવાનું છે. એમાં 2500 વર્ષ ગયા છે. કેટલા ગયા છે? હજી કેટલા બાકી છે? હજી કેટલા બાકી છે? 18,500 વર્ષો બાકી છે. 1 2 નહીં, 1000 નહીં, 2000 નહીં, કેટલા? 18,500 વર્ષો સુધી આ જૈન શાસન ચાલવાનું છે. પરમાત્માની શક્તિ છે, પરમાત્માની તાકાત છે કે આ શાસન વચમાં ક્યાંય ભંગ થતું નથી. જે ભગવાનનું જે શાસન બતાવેલું છે એટલા વર્ષો ચાલે છે. હવે પદ્મપ્રભા સ્વામી થઈ ગયા, એ પણ કેટલા વર્ષો થઈ ગયા છે. આપને એ ભૂમિમાં આવ્યા છે, ત્યાં સ્પર્શ કર્યા છે. મહાવીર સ્વામી ભગવાન પણ કૌશાંબી નગરીની અંદર પધાર્યા હતા. જેમ આપણે મંદિરની અંદર પૂજા કરી, બધે દર્શન કર્યા, પણ વચમાં જ્યાં મંદિર બનાવેલું છે સમવસરનું મંદિર, એમાં દર્શન કર્યા હશે તો ચંદનબાલા બાકુલા વરાવતા એ પટની અંદર દોરેલું છે. કેટલા જણ દર્શન કર્યા છે?
કેટલા જણ દર્શન કર્યા છે? बहुत बहुत धन्यवाद। नानो मंदिर से बहुत बहुत धन्यवाद। एटलो देखिए ત્યાં આપને ઉભા રહીને દેખ્યા, દર્શન કર્યા છે। તેમાં ચંદન બાલા મહાવીર સ્વામી ભગવાનને બાકુલા વરાઈ રહ્યા છે। તો કેટલી બધી આ ભૂમિ પવિત્ર કહેવાય છે। કૃષ્ણ મહારાજા ઓર બલદેવ જે વખતે દ્વારિકા નગરીનું બલિ જલન થયું, બળી ગઈ, એ વખતે પણ કૃષ્ણ અને બલદેવ આ જ ભૂમિના, આ જ જંગલોની અંદર આવીને સાધના કરી, આ જંગલોની અંદર એ પ્રાણ ત્યાગ કર્યો હતો। એ ભૂમિ છે આ, એ ભૂમિની અંદર આપણે ભ્રમણ કરી રહ્યા છે। આ જે ચિત્રકૂટ છે, એ ચિત્રકૂટ રામાયણની અંદર એનો બહુ સારો, જૈન રામાયણની અંદર, આ સનાતન રામાયણની અંદર બહુ મોટું વિવરણ આપેલું છે। જ્યારે રામ, સીતા અને લક્ષ્મણ અયોધ્યાથી એક જ એના કારણે એમને એ અયોધ્યા નગરીનો ત્યાગ કર્યો। કહેવાય છે ને, કર્મ ક્યારે ઉદયમાં આવે કોઈ કહી નહીં શકતું। કર્મ ક્યારે બંધાયેલું છે ને ક્યારે ઉદયમાં આવે કાંઈ કહી ન શકતું। આપણે કીધું છે કે એક નાનું અમથું આપણે કર્મ બાંધ્યું, પણ એ કર્મ કઈ રીતના બંધાય છે, એ કેવા ભાવથી બંધાય છે। આપણે ચૈત્યવંદન કરીએ છીએ, કેવા ભાવથી કરીએ છીએ। આપણે કોઈને પુણ્ય પણ કરીએ તો કેવા ભાવથી કરીએ છીએ। એવું નથી કીધું કે મંદિરની અંદર તમે 1000 રૂપિયા પૂરો, 500ની નોટ પૂરો, 200ની નોટ પૂરો, કે તમે લાખો રૂપિયા અંદર પૂરો, પણ તમારો એ વખતે ત્યાગનો ભાવ કેવો છે। આપણે સાધુને બી વરાવીએ છીએ તો શાના માટે વરાશ? નહીં, મારું પુણ્ય બંધાશે, મારું પુણ્ય બંધાશે, મને સારું મળશે એટલા માટે આપણે કરીએ છીએ ને। નહીં, પણ આપનો ભાવ કેવો હોવો જોઈએ? ત્યાં મંદિરની અંદર 1 રૂપિયો પણ હોય આપણે અને પૂરીએ, અને આપનો ત્યાં ત્યાગનો ભાવ હોય। વરાવતી વખતે બી આપણે સંયમને ઉપર, સાધુ ગમે કે એનું સંયમીપણું ગમે, સાધુ મહારાજ ગમે આપનું કે એમનું સંયમીપણું ગમે? આપણે શું ગમે છે? સાધુ જે બનેલા છે એ ગમે છે આપને। એ જે રસ્તે ચાલી રહ્યા છે આપને ગમતું નથી। સાધુ ભગવાન કહે છે તમે આટલા મોટા ભાવથી તમે વરાવશો, તમે દીક્ષા લઈ લો ને, ત્યાં આપનો ભાવ કેવો થશે? નીચે પડીશું આપણે, બરાબર છે ને કે ના? તો આપણે ગુણોને બહુમાન કરીએ છીએ, ગુણોનું બહુમાન કરીએ છીએ। આપણે કોઈ જાત્રા કરાવી આપને તો આપણે એમનું બહુમાન પણ કરીએ છીએ। કોઈ તપસ્યા પણ કરી તો આપણું 2 હાથે જોડીને આપણે તાલી પણ એમનું બહુ ગીત પણ ગાઈએ। પણ એ વખતે આપણને તમને કહેશે ભલે 28 કરી કે 15 ઉપવાસ કર્યા, પણ ત્યાં કહેશે કે જેટલા પણ આયા છે એ બધાએ 8મ કરવાનો છે કે 28 કરવાની છે, કેટલા ઉપર હાથ કરશે? તો એ ગુણનું આપણે બહુમાન કરીએ છીએ, પણ આપણે જ્યારે લેવાનું આવે છે, આપણામાં ઉતારવાનું આવે છે તો આપણે પાછળ પડી ગઈએ છીએ। કહેવાનો મતલબ કે આમ ભૂમિની અંદર કૃષ્ણ મહારાજા ઓર બલદેવ પણ આ ભૂમિની અંદર સાધના પણ કરી છે, અને જ્યાં પ્રાણ ત્યાગ કર્યો હતો એ આ જ ભૂમિ છે। ચિત્રકૂટની અંદર જ્યારે ભગવાન રામ સવારે રાજ્ય મળવાનું છે અને સાંજે આદેશ આપ્યો છે। કેટલું બધું કર્મની વિચિત્રતા દેખો। સવારે રાજગાદી મળવાની, સાંજે એમને કે તમારે વનવાસ જવાનું છે। ખુશી ખુશીથી એ વનવાસ ગ્રહણ કરે છે। કેમ કે કીધું છે ને કે સંસ્કાર આપનામાં, ભલે કોઈ પણ કથા આપણે સાંભળીએ, ચાહે વ્યાખ્યાનમાં પણ આપણે જઈએ, કોઈ કથા પણ સાંભળીએ, એમાંથી આપણે શું લેવાનું છે? આ બધી કથાઓ, શ્રીપાલ રાજા મહિના સુંદરીની કથા, અંજના સતીની કથા, સીતા માતાની કથા, આ બધી કથાઓ શ્રેણિક મહારાજાએ મહાવીર સ્વામી ભગવાનને પૂછે છે કે અંજના સતી કોણ થઈ ગયા, એમનું ચરિત્ર છે તો એ સંભળાવે, તો એ સંભળાવો તમે। ત્યારે મહાવીર સ્વામી ભગવાન ગૌતમ સ્વામીને કહે છે કે એમનું ચરિત્ર સંભળાવો। આ ગૌતમ સ્વામી મહારાજા અંજના સતીનું ચરિત્ર લખ્યું છે અને કીધું છે। મહિના સુંદરીનું ચરિત્ર પણ સૈનિક મહારાજા કે આંબિલની ઓલી આવી કોણ કરી હતી, આંબિલની આવી રીતના સાધના કોણ કરી હતી એ અમને બતાવો। ત્યારે મહાવીર સ્વામી ભગવાન ગુરુ ગૌતમ સ્વામીને કહે છે, ને મહાવીર સ્વામી ભગવાનના કહેવાથી ગૌતમ સ્વામી મહારાજા મહિના સુંદરીનું ચરિત્ર સંભળાવે છે આખા સભાની અંદર, અને એ સૈનિક મહારાજા પણ સાંભળે છે, ત્યાંના રાજાઓ પણ બધું સાંભળે છે। કહાનીની અંદર આપણે શું લેવાનું છે? આ ચિત્રકૂટ, અને આપણે જે જઈ રહ્યા છે હનુમાન ધારા વગેરે, હનુમાન પણ આપણા જૈન છે, એ પણ
મોક્ષને પામ્યા છે. ભલે સનાતન ધર્મ માને છે નથી, આપને માનીએ છીએ આપના જૈન ધર્મ પ્રમાણે રામ ભગવાન એ પણ સિદ્ધ થઈ ગયા છો. સિદ્ધ પણ ભગવાન છે, દેવ તત્વની અંદર આવી ગયા. જેટલા પણ સિદ્ધ થઈ ગયા એ બધા દેવ તત્વની અંદર આપે છે. દેવને આપણે નમસ્કાર કરે, સિદ્ધ થઈ ગયા છે. આપણે ભગવાન તરીકે નથી પણ આપણે સિદ્ધ ભગવાન તરીકે એમની પૂજના કરવાની છે. તો જ્યાં આપણે રામ શેત્રુંજય તીર્થની અંદર આપણે જઈએ છીએ, બધા કેટલી મૂર્તિઓ ત્યાં બતાવેલી છે. આપણે ત્યાં બોલે છે નમો સિદ્ધાનમ, રામની બી મૂર્તિ છે, બધાની મૂર્તિ ત્યાં છે. આપણે નમો સિદ્ધાનમ, આપણે ભલે જે અવસ્થાની અંદર મૂર્તિ ત્યાં છે એ અવસ્થાના આપણે દર્શન નથી કરવાના. આપણે પણ ત્યાં જઈને નમો સિદ્ધાનમ કે આપ હમારા જૈન શાસનને રામાય, કેમ કે અમારાથી તો કઈ ઘણા એ જૈન શાસનને માનનારા હતા, સિદ્ધ પરમાત્માની સિદ્ધ થયા છે. તો નમો સિદ્ધાનમ, આપને પદગણ આપને સિદ્ધને નમસ્કાર કરીશું. એ કરવાથી જેમ નમો અરિહંતાનમ બોલીએ છે તો અરિહંત પરમાત્મા જેટલા પણ થઈ ગયા છે એ બધાના આપણે નમસ્કાર અહીંયા બેઠા કરે છે. નમો સિદ્ધાનમ બોલવાથી જેટલા પણ સિદ્ધ ભગવાન થઈ ગયા છે એ બધા સિદ્ધોને આપણે નમસ્કાર કરીએ છીએ. તો આપણે અહીંયા જે દર્શન માટે જઈ રહ્યા છે, ચિત્રકૂટ એક સાધના ભૂમિ છે, તપોવનની ભૂમિ છે. આપણે જેમ આપણે પાલિતાનાથ ગયે, સમે શિખર ગયે કે તારંગાજી ગયે કે નાકોડાજી, જે તીર્થોને આપણે દર્શન કરીએ ત્યાં કેવો ભાવ આપણે આવે છે, એવો ભાવ આપણે આ તપોભૂમિની અંદર પણ આવવો જોઈએ. ચિત્રકૂટની અંદર જ્યારે એ રામ વનવાસ માટે જઈ રહ્યા છે એ વખતના જંગલો, એ વખતનો વિસ્તાર બી એટલો મોટો હતો કે એમને જતાં જતાં પણ કેટલા બધા દિવસ થઈ ગયા હતા ચિત્રકૂટની અંદર. આપણે તો બસ દ્વારા 1 કલાકની અંદર પહોંચીશું, એમને કેટલો સમય. તે વખતની વિસ્તાર બી, એ વખતની અયોધ્યા નગરી, એ વખતની અયોધ્યા નગરી બી કેટલી મોટી હતી. એ વખતની કૌશંબી જે નગરી છે એ પણ કેટલી મોટી હતી. એ બધી એ કહાનીની અંદર બતાવેલું છે કે આટલી મોટી હતી. એ ચિત્રકૂટની અંદર જ્યારે એ વરણ્ય એ જંગલની અંદર પ્રવેશ થઈ રહ્યા છે રામ ભગવાન, અને એ ચિત્રકૂટની અંદર એ સાધના કરવા માટે ત્યાં રૂક્યા છે. વનવાસની અંદર ત્યાં જંગલની અંદર ચાલી રહ્યા છે અને ત્યાં એવા કાંટાળવાળા રસ્તાની અંદર પણ જરા ભગવાન છે છતાં પણ એમને જવું પડ્યું. અને જ્યારે અમને ખબર પડે છે કે ભરત મહારાજા તમુને મળવા માટે આવી રહ્યા છે, ભરત મળવા માટે આવી રહ્યો છે, એ જેટલા રસ્તામાંથી આવ્યા એ રસ્તો બધો ક્લીન કરાવે છે, ચોખ્ખો કરાવે છે. કોઈ પૂછ્યું કે ભગવાન તમે ખુદ આવા રસ્તે ચાલીને આવ્યા તો તમે ભરત માટે આટલો રસ્તો કેમ ક્લીન કરાવો છો, સાફ કરાવો છો? તો ભરત એટલા બધા રામ પર એટલા ભક્ત હતા, એટલા અનુયાયી એટલા હતા કે ત્યાં ભલે એ દિવસ જ્યાંથી છોડ્યો વનવાસ ત્યાગ કર્યો ત્યાંથી રોવે જ છે. એમની આંખની આંસુ ચાલુ જ છે. એ જ્યારે મળવા માટે આવે, રસ્તો શુદ્ધ કરાવે છે અને ત્યાં એ રસ્તાની અંદર એક કોટો પણ ના હોવો જોઈએ એ રીતના કીધું. સેવકોને ત્યાં સાફ કરાવે છે. તો કેમ કરાવો છો? ભલે મેં તો સાધના કરવા માટે મને વનવાસ મળ્યો છે, મેં ચાલીને આવી રહ્યો, મને જેટલું દુઃખ થાય છે એટલું મને કાંઈ નથી, પણ મારા ભાઈને થોડું પણ દુઃખ ના થવું જોઈએ. એને જો કાંટોથી વાગશે તો એટલો ભાગી જશે એ કે મારા મોટા ભાઈને મારા કારણે એમને આ વનવાસ ભોગવવો પડ્યો અને એ દુઃખ એમને વધારે થશે ને તૂટી જશે ત્યાં. એટલા માટે રસ્તો સાફ કરાવે. ચિત્રકૂટ સુધીનો, અયોધ્યાથી માંડીને ચિત્રકૂટ સુધીનો રસ્તો એ કરાવે છે. એવા જંગલની અંદર આપણે જઈ રહ્યા છે. હનુમાન મંદિરે આપણે પહેલાં પહોંચીશું. એ અંજના માતા, અંજના સતીનું દ્રષ્ટાંત આપના જૈન શાસ્ત્રની અંદર એવી રીતના વર્ણન કરેલું છે કે આપણે એ સાંભળીએ ને તો આપણી આંખમાંથી આંસુની ધારા વહે. કેટલું દુઃખ, કેટલી એમને પીડા થઈ, છતાં પણ એ જૈન ધર્મનું આલંબન લઈને, કેમ કે બધા જ જો ત્યાગ કરી દે ને આપનો તો આપણું કોઈ નથી રહેતું. દેવ, ગુરુ અને ધર્મ, આપને એમનું શરણ લેવાનું હોય છે. દેવ, ગુરુ અને ધર્મ, આપના સાચા સાથી દેવ અને ગુરુ, એ જ આપના સાચા સાથી છે. ત્યારે એ અંજના સતી જઈ રહી છે. એમના રાજઘરાનાની અંદર એમને કલંક આવ્યું છે. ત્યાંના એમને બધા ત્યાગ કરી દીધો. સાસ સસુર હતા એ કીધું છે કે એમને જંગલની અંદર ત્યાગ કરી દો, એમને છોડી દો બહાર. મહેન્દ્રનગરની બાજુમાં આવીને એમને ત્યાં છોડી દીધા બહાર. અને જ્યારે એ ઘરે જવા માટે, પહેલી જ વાર ઘરે જવા માટે એમના રાજઘરાની અંદર પોતાના ઘરે જઈ રહી છે, છતાં પણ ત્યાં એ દ્વારપાલ હતો, એ સાંભળ્યું હતું કે ત્યાંથી એમને ત્યાગ કર્યો છે
તો એ ત્યાગ કર્યો છે. તો પૂછે છે કે તમે ઊભા રહો, અહીંયા મેં રાજાને પૂછીને આવું છું, પછી તમને પ્રવેશ કરાવીશ અંદર રાજઘરાને. ત્યાં સાંભળ્યું છે કે આ રીતના હતો. એમના પિતા પણ ના પાડી દીધી છે અને એમની માતા પણ ના પાડી દે, અમારા ઘરમાં ના જોઈએ. અને આગળ પછી જઈ રહ્યા છે. વસંતમાલા જે હતી એ પણ એવી જ એ હતી કે પોતે એવું વિચરણ કરીને, એવું વિવરણ કરીને એ પણ આકાશગામીની થઈને જઈ શકે એવી તાકાત એનામાં હતી. જે દાસી હતી એનામાં પણ હતી. તો આપણે સોચીએ કે અંજના સતીની અંદર કેટલી તાકાત છે. એ પણ ઉડી શકે એવી તાકાત હતી, છતાં પણ નહીં ગયા. કર્મોની નિર્જરા કરવી છે. ત્યાંથી પાછા વળે છે કે માતા પિતા પણ આપણને ના પાડી છે, તો ક્યાં જવાનું? આપણે દેવ ગુરુ અને ધર્મના શરણની અંદર આપણે જવાનું છે. અને ત્યાં આગળ જંગલમાં વધી રહ્યા છે, જંગલની અંદર જઈ રહ્યા છે એક આત્મબળથી. જ્યાં સુધી આપણે ધર્મનું આત્મબળ ના હોય, ધર્મની ઉપર આપણે શ્રદ્ધા ના હોય, તો આપણે આત્મબળ આપણા પર આવતું નથી. આપણે ભાગી ગયે છે, થોડું પણ દુઃખ આવે આપણે નીચે પડી ગયે છે. પણ આમને કેટલું દુઃખ આવ્યું? કેમ કે આત્મબળ એમનામાં જોરદાર હતું. આત્માની શક્તિ એટલી, આત્માની તાકાત એટલી હતી. તો એ જઈ રહ્યા છે જંગલની અંદર, જ્યાં ગુરુ મહારાજ જંગલોની અંદર સાધના કરતા હતા, ગુફાઓની અંદર સાધના કરતા હતા. ત્યાં જઈ અને એ બી નીકળી રહ્યા છે જંગલની અંદર. અંજના માતા, અંજના સતી પણ. અને ત્યાં જઈને ગુફામાં દેખે છે તો સાધુ ભગવાન કાવસક ધ્યાનની અંદર બેઠા છે. એ પણ નાની છે, કાવસક ધ્યાન અંદર બેઠા છે. એમની સાથે આમની સામે જઈને નમસ્કાર કરીને, ગુરુવંદન કરીને એમની સામે બેઠા છે. આપણે પણ કમસે કમ વધાર તો નહીં, પર ચૈત્યવંદન અને ગુરુવંદન કોઈ પણ ગુરુ ભગવંતની આપણે જઈએ. આપણે તો એવું જોઈએ ને કે મંદિરની અંદર જઈએ તો ચૈત્યવંદન કરો યા ના કરો, ભગવાન થોડી કહેવાના છે કે મારું તમે ચૈત્યવંદન કરો. આપણે તો ત્યાં 3 ખમાસો દઈને આપણે નીકળી ગયા ચાલશે, પણ ગુરુ ભગવંતની સામે જશું તો આપણે હાથ જોડીને તો ઊભા નહીં રહી શકાય ને, ગુરુવંદન તો કરવું જ પડશે ને. તો એટલે કમસે કમ ગુરુવંદન, ચૈત્યવંદન સામાયિક લેવાની ને પારવાની વિધિ. આપણે જૈન છીએ, આપણે કોઈ બીજા નથી, આપણે જૈન છીએ, તો એટલું તો કમસે કમ આપણને આવડવું જ જોઈએ. ગુરુવંદન કરવાથી કર્મોની નિર્જરા કેટલી થાય છે. અને ગુરુવંદન કરવાથી ઉચ્ચ ગોત્ર જ બંધાશે. આપણે 7 કર્મોની અંદર એક કર્મ છે ગોત્ર કર્મ. ઉચ્ચ અને નીચ 2 જ પ્રકાર છે એના, ઉચ્ચ અને નીચ. નીચ ગોત્રવાળા આપણે દેખીએ છીએ જે નીચી જાતિના છે, નીચ ગોત્રમાં. ઉચ્ચ ગોત્ર કર્મ જૈન ધર્મ પામનારા સારા એના ઉપર હોય ધર્મની અંદર, એ ઉચ્ચ ગોત્ર છે. તો કીધું છે ને કે ઉચ્ચ ગોત્ર બંધાય ત્યારે આપને ધર્મ મળે, સારા આપણા ભાવ મળે. ઉચ્ચ ગોત્ર કર્મ, નીચ ગોત્ર કર્મની જે કર્મની પ્રકૃતિ છે તૂટી જાય. અને આપણે એ ગુરુવંદન કરવાથી તો એટલે કમસે કમ આપણે રોજે ગુરુ મહારાજ ના હોય તો ફોટોને સામે પણ જે પણ ગુરુ ભગવંત હોય એમને વંદન કરવાનું. તમે નામ સાંભળ્યું છે ને આપણે કૃષ્ણ મહારાજા નેમિનાથ ભગવાનના ચચેરા ભાઈ. કૃષ્ણ મહારાજા નેમિનાથ ભગવાન, દ્વારિકા નગરી સોરીપુરી, નેમિનાથ ભગવાનના ચચેરા ભાઈ કૃષ્ણ મહારાજા વાસુદેવ હતા. કેટલી શક્તિ, કેટલી સંપત્તિ હશે. નેમિનાથ ભગવાન આપણા જૈન ધર્મની અંદર બધા ભગવાનની લગ્ન કરીને પછી દીક્ષા લીધી છે. એવા 2 જ ભગવાન છે. કેટલા ભગવાન છે? 2 જ ભગવાન છે. મલ્લી નેમ પરણ્યા નથી બીજા ઘર બારી. કીધું છે થોઈની અંદર આવે છે, નેમ મલ્લી પરણ્યા નથી બીજા ઘર બારી. ઘર બારી એટલે બધા લગ્ન કરેલા છે. 2 જ ભગવાન એવા છે, મલ્લીનાથ ભગવાન અને નેમિનાથ ભગવાન. જ્યારે નેમિનાથ ભગવાનના ચરિત્રની અંદર આવે છે, એમના પિતા એમની માતા એમને સમજાવવા મોકલે છે. કૃષ્ણ મહારાજાની પટરાણીઓ એમને સમજાવે છે. કેટલી બધું એમનું એ સંવાદ ચાલે છે કે કોઈ આટલા ભગવાન થઈ ગયા છે, તમે કોઈ નવા થોડી થવાના છો કે લગ્ન કરો. અને જ્યારે એ લગ્નની હા અને ના બંને મૌન રહ્યા, હા અને ના બંને, હા પણ ના પાડે, ના પણ પાડી, ખુશ થઈ ગયા. અને જ્યારે એ લગ્ન કરવા મુહૂર્ત નહોતું હતા છતાં પણ એ લગ્નનું નક્કી કરી લીધું. અને ગયા એ નેમિનાથ ભગવાનની લગ્નની છોરીને રાજુલ સાથે લગ્ન કરવા બી ગયા. અને જ્યારે નગરીની અંદર પહોંચ્યા, જીવદયા પ્રેમી હતા. એ પણ એક કહાની અલગ છે. તો નેમિનાથ ભગવાનના કૃષ્ણ મહારાજા
કૃષ્ણ મહારાજા પણ નેમિનાથ ભગવાનને કેવલ જ્ઞાન પામ્યું અને જ્યારે દર્શન કરવા માટે જઈ રહ્યા છે, નેમિનાથ ભગવાનના શાસનમાં એમના નીચે 18,000 સાધુઓ હતા. કેટલા? 18,000 સાધુઓ હતા. હવે તો કૃષ્ણ તો વાસુદેવ છે, એમની તો શક્તિ છે. કેટલા યુદ્ધ કર્યા છે, એમની પાસે શક્તિ છે. 18,000 સાધુઓને વંદન કરવા માટે કૃષ્ણ મહારાજા, એમની સાથે કેટલાય રાજાઓ સાથે દર્શન કરવા ગયા, વંદન કરવા માટે ગયા. બધા રાજાઓ નેમિનાથ ભગવાનને વંદન કર્યું, બીજા થોડે ગયા નીકળી ગયા, 10ને વંદન કર્યા નીકળી ગયા, બીજા રાજા બધા બહાર નીકળતા છેલ્લે કોઈ નહીં, એકલા કૃષ્ણ મહારાજા 18,000 સાધુઓને વંદન કર્યું. એ પણ પૂરું વંદન. આપણે તો 2 ખમાસોન આપીએ પણ બેઠા બેઠા, આપણે 3 ખમાસોન આપે, 2 ખમાસોન આપીએ પણ બેઠા બેઠા આપણે આપીએ. કૃષ્ણ મહારાજા તો 18,000 સાધુઓને ઊભા ગુરુવંદન કર્યું છે, બધા સાધુઓને. છેલ્લે કૃષ્ણ મહારાજા નેમિનાથ ભગવાન જ્યાં બિરાજમાન હતા ત્યાં જઈને ચરણોમાં બેસી ગયા. કહે છે કે ભગવાન, મેં આટલા બધા યુદ્ધ કર્યા, ક્યારે મને એટલો થાક નહીં લાગ્યો, એટલો આજે થાક લાગ્યો છે મને. કે ગુરુવંદન કરતા નેમિનાથ ભગવાન કહે છે કે હે કૃષ્ણ, તું ખેદ શા માટે કરે છે? તું જે 7 નારકીનું આયુષ્ય બંધન કરી દીધું હતું ને, કેમ કે વાસુદેવ હતા, એમને તો કેટલા બધા યુદ્ધ કરવાના જ હોય છે. કૃષ્ણ વાસુદેવ એમને તો કેટલા યુદ્ધ કરવાના જ હોય છે, એમને પાપ એટલું બધું બંધાયેલું, એમને નરકનું આયુષ્ય બંધાયું હતું. તો કહે છે કે 4 નરકનું આયુષ્ય તું ગુરુવંદન કરતા એ તૂટી ગઈ છે, ફક્ત તને 3 નારકીનું જ આયુષ્ય બાકી છે. અને આપણા જૈન શાસનની અંદર કીધું છે કે એ પહેલાં બંધાઈ ગયું હતું આયુષ્ય એમનું. અને જો તીર્થંકર વાલો આત્મા જો કાં તો દેહમાં હોય કાં તો નરકમાં હોય તો ત્રીજી નારક સુધી જ જાય એ જીવ, અને ત્રીજી નારકથી જ આવીને તીર્થંકર પણ બની શકે છે. દેવલોકની અંદરથી તો કોઈ પણ આત્મા હોય એ તો કોઈ બી દેવલોકમાં હોય તો દેવમાંથી આવીને તો તીર્થંકર બનવાના જ છે. પણ આ નારકીની અંદર 7 નારકીની અંદરથી ત્રીજી નારક સુધી આત્મા ગયેલો એ જ તીર્થંકર બની શકે છે. એમને 4 નારકીનું આયુષ્ય તૂટી ગયું, હવે 3 નારકીનું આયુષ્ય બાકી રહ્યું છે. એટલા બધા ખુશી થઈ ગયા, એટલા બધા નાચવા માંડ્યા કે ભાઈ પાછો વંદન કરવા જાવ બધું તૂટી જશે કર્મનું. હવે કહેશે કે ના, હવે તો જે કર્યું એ તું તારા ભાવથી કર્યું હતું, અને હવે જો તું કરીશ એ તું કર્મ ખપાવે કે મેળવા માટે કરે છે, તો એ તને મળવાનું નથી. તો છેલ્લે કહેશે એમનો વીરો નામનો સાલ્વી સાથે જ શ્રાવક, એ પણ પૂરું ગુરુવંદન કર્યું હતું. બધા રાજાઓ બધા તૂટી ગયા, બેસી ગયા, વંદન કરતાં થાકી ગયા, નહીં પૂરું કરી શક્યા. આ એક જ વીરો સાલ્વી કૃષ્ણ મહારાજાની પાછળ વંદન કરતો હતો. કેમ? એને એવું હતું કે મને કાંઈક મળશે. રાજા વંદન કરે છે, આ મોટા કોઈ રાજા છે તો રાજા વંદન કરે, રાજા પણ રાજાઓનો મોટા રાજા છે, એમને વંદન કરે તો મને કાંઈક મળશે, એવા ભાવથી કર્યું. તો એ કે મને તો આટલું મળ્યું છે, તો આમને શું મળો? તો એને તો કાંઈ મળવાનું નથી. કેમ કે એમના મનની અંદર બીજા જ ભાવ હતા ને. આપણે કોઈ પણ કાર્ય કરીએ, એક પૂજા પણ આપણે કરીએ, પૂજા આપણે આગળથી જ કરીએ, પણ આપણું ભાવ મન બીજે જ ફરતું હોય તો એ પૂજાનો જે લાભ બતાવેલો છે એ મળે ખરો? ગુરુવંદન આપણે કરીએ, આપણો બીજો જ ભાવ હોય તો આપના મન બીજે જ ફરતું હોય તો આપણને એ ભાવ ના મળે. કોઈ પણ ક્રિયા કરતી વખતે આપણું મન ત્યાં હોવું જરૂરી છે. કૃષ્ણ મહારાજા આટલા બધાને વંદન કરીને જ્યારે બેઠા પૂછે છે કે મને 3 જ નારકનું આયુષ્ય, બીજા બે મને તૂટી છે, પાછો વંદન કરું પણ ના પાડી છે. એ કૃષ્ણ મહારાજા પણ આ ભૂમિની અંદર, ચિત્રકૂટ ભૂમિની અંદર, આ વનની અંદર, કૌશાંબી નગરીની ભૂમિની અંદર એ સાધના કરી, તેને પ્રાણ આ ભૂમિની અંદર ત્યાગ કર્યા હતા. એ ભૂમિ ચિત્રકૂટ ભૂમિની અંદર જ્યારે એ રામ આવી રહ્યા છે ત્યાં રોકાયા છે. ભરત મહારાજા એમને દર્શન કરવા માટે આવે છે અને એમને વંદન કરીને ત્યાં બેસે છે. ચિત્રકૂટ ભૂમિ એ તપોભૂમિ છે. ચિત્રકૂટ ભૂમિ એ તપોભૂમિ છે. અહીંયા આગળ જે આપણે જઈ રહ્યા છે, અંજના સતી પણ એવા ભાવથી ગુરુ મહારાજને ત્યાં વંદન કર્યા છે ગુફાની અંદર. અને એ વખતે ચારણ લબ્ધિધાર મુનિ હોય છે કે અહીંયાથી સાધના પૂરી થાય એટલે ઉડીને આકાશ માર્ગે જાય, અને બીજી ભૂમિ જ્યાં અમને લાગતી હોય સ્વચ્છ ભૂમિ, એ ભૂમિની અંદર પહોંચે છે અને ત્યાં પણ સાધના કરે. ત્યારે એ અંજના સતી પૂછે છે કે મને આ શાના કારણે આ જે મને કલંક લાગ્યું છે, આડ લાગ્યો છે,
ગુરુ મહારાજથી આપને દેશના આપીને બે જણને બતાવે છે કે આ રીતના તું પૂર્વ ભવની અંદર આ જે કર્મ તું બાંધ્યું તું એ કર્મ ઉદયમાં આવ્યું અને તને આ આડ લાગ્યું છે. અને હનુમાનનું પણ વૃત્તાંત ક્યાં સંભળાવે છે? અંજના સતીને સંભળાવે છે તારા ગર્ભની અંદર જે ગર્ભ આવેલો છે એ કેવો આત્મા છે? ઉચ્ચ પ્રકારનો આત્મા છે. એ કોઈ નાનો મોટો આત્મા નથી. એ આત્માના પ્રભાવથી તારું કલંક પણ તૂટવાનું છે આગે. એ અંજના સતી ખુશ થઈ ગયા અને દિવસો વ્યતીત કરી રહ્યા છે એ અરણ્યની અંદર, એ જંગલની અંદર. એક પછી એક એવા દુઃખો પણ આવવા લાગ્યા છે, છતાં પણ એ પોતાના આત્મબળથી આગળ વધી રહ્યા છે. ગુરુ મહારાજે દેશના આપીને એમને સંભળાવીને એમનું જીવન ચરિત્ર સંભળાવીને બીજી સાઈડમાં બીજા ગુફાઓની અંદર એ સાધના કરવા માટે નીકળી ગયા. અંજના સતી આપણા જૈન શાસનની અંદર એવા મહાન સતી થઈ ગયા છે. આના જ કારણે સતીઓના દર્શન કરવાથી, સતીઓના નામ સ્મરણ કરવાથી આપના કર્મોને નિર્જરા થાય છે. અંજના સતી જ્યારે એ હનુમાનના પણ શબ્દ સંભળાવે છે કે આવો આત્મા પૂર્વ ભવની અંદર કેટલી આરાધના કરી છે બધી સંભળાવે છે. કેટલી વાર દીક્ષા લીધી, એવો ઉચ્ચ આત્મા તારા ગર્ભની અંદર આવ્યો છે. એ ગર્ભ જ્યારે પૂર્ણ થયો અને જ્યારે એ ગર્ભ પૂર્ણ થયો ને અંજના સતી એ પુત્રને હનુમાનને જન્મ આપ્યો એ ભૂમિની અંદર આપને જઈ રહ્યા છે. અંજના સતીની એ આ ભૂમિની અંદર વિચરણ, આ ભૂમિની અંદર એની સાધના, આ ભૂમિની અંદર એમના કષ્ટો આપણને આજ પણ સાંભળવા મળે છે. જેમ કે મહાસ્વામી ભગવાન જે જંગલની અંદર સાધના કરવા માટે જઈ રહ્યા હતા, એમની કાનોની અંદર આપણે સૌને બોલ્યા ને, કાનોની અંદર જે ખીલા ઠોકાણા એ ભૂમિ પર આપણે જઈએ ત્યારે આપણને એવો સ્પંદન થવું જોઈએ કે મારા પરમાત્માને આ ભૂમિની અંદર, આ ક્ષેત્રની અંદર કેટલા ઉપસર્ગ થયા હતા. એ અવાજ એવો જે ઠોક્યો અને એ અવાજ જ્યારે એ ખીલા ખેંચાણા ત્યારે પથ્થરની શિલાઓ હતી, એ પથ્થરની શિલાઓ પણ તિરાડ ફાટી ગઈ. કેટલો અવાજ હશે પરમાત્માનો! તો આપણને એવું લાગવું જોઈએ કે મારા પરમાત્મા, મારા ભગવાનને આવા ઉપસર્ગો જે ભૂમિની ઉપર થયા ત્યાં પણ આપણે ક્યારે જવું જોઈએ, આપણે ભૂમિના પણ દર્શન કરવા જોઈએ. આ ચિત્રકૂટ ભૂમિની અંદર જ્યારે હનુમાન ધારા આપણે જઈ રહ્યા છે, હનુમાન અંજના સતી એવા મહાન સતી, જૈન ધર્મને માનનારા, દેવ ગુરુ ધર્મની સેવા કરનારા એવા અંજના સતી જંગલની અંદર છે, છતાં ત્યાં પણ મુનીશ્વર સ્વામી ભગવાનની મૂર્તિ બનાવીને એ ગુફાની અંદર એમની પૂજા કરે છે. રાવણ, હા, હવે રાવણ બી આવ્યા છે આમ દર્શન કરવા માટે. આજે જે અંતરિક્ષ છે એ મૂર્તિ એમના બનેવી ખરદૂષણ, એમને નિયમ હતો કે મેં ભગવાનના દર્શન કરીને જ પછી એ વાપરવાનું કહે છે. તો આ જે અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાન છે એ પણ ખરદૂષણે ભરાવેલી મૂર્તિ કેટલા વર્ષો સુધી પૂછાઈ દેવલોકની અંદર. આજે જે આપણે અંતરિક્ષ દેખી રહ્યા છે એ વખતના રાજાઓને એવા નિયમ હતા. સીતા, મૈના સુંદરી, ચાહે અંજના સતી, તો એ દર્શન કરે, મૂર્તિ બનાવીને દર્શન, રોજ એમની મુનીશ્વર સ્વામી ભગવાનની પૂજા કરે. કેમ કે એ સમય મુનીશ્વર સ્વામી ભગવાનનો હતો. મુનીશ્વર સ્વામી ભગવાનની પૂજા કરે, સેવા પૂજા રોજ કરે છે. સમય જતાં હનુમાનને જન્મ આપે છે. એ હનુમાનનો જન્મ આપ્યો ત્યારે એ હનુમાનના મામા, અંજના સતીના મામા ત્યાંથી, કેમ કે વિદ્યાધર હતા એ વખતે, તો એમના વિમાન જઈ રહ્યું હતું અને દેખે છે નીચે, તો એ દેખે છે તો અંજના સતીને દેખે છે, નીચે આવીને બધું પૂછે છે, તો બધો વૃત્તાંત એમને સંભળાવે છે કે આ રીતના બન્યું છે. એમના મામા એમને લઈ વિમાનમાં બેસાડે છે અને જ્યારે લઈને જાય છે, વિમાન ઉપર ઉડી રહ્યું છે આકાશની અંદર. એક દિવસ, 2 દિવસનો બાલક એ હનુમાન, કેવું પુણ્ય, કેવી એમની શક્તિ, કેવું એમનું તાકાત. આપણા જૈન ધર્મની અંદર પણ કીધું છે કે વજ્ર ઋષભ નારાજ સંગયન, જે 6 પ્રકારના સંગયન આવે છે, શરીર આવે છે, શરીરની મજબૂતી આવે છે, એવા વજ્ર ઋષભ નારાજ સંગયન, ઋષભ નાસારા સંગયન અને વજ્ર ઋષભ નારાજ સંગયન, છેવટું સંગયન. આપનું શરીર કેવું છે? આપના શરીરનો કોઈ બાંધો નથી. આપના શરીર તો છેવટું છેલ્લું શરીર બતાવ્યું છે. કેમ કે આપણે તો ચાલતા ચાલતા બી નીચે પડી ગયો તો આપણા હાડકાં તૂટી જાય, આમ કાંઈ વજન આવે તો બી હાડકાં તૂટી જાય. આપણું સેવાર્થ છેલ્લું સંગયન છે. તો એમનું સંગયન પહેલું હોય છે. એ આત્માનું, ભગવાનનું શરીર, આવા મહાન જે આત્માઓ થઈ ગયા, એમના શરીર
એ શરીરને કેટલો બી કષ્ટ આવે તો પણ એ શરીરને કાંઈ થતું નથી. હનુમાન એમના મામા લઈ જઈ રહ્યા છે આકાશની અંદર. હનુમાન જ્યારે નીચે દેખે છે અને મોટી શિલા દેખાય છે રમવા માટે, ત્યાંથી વિમાનમાંથી નીચે પડતું મૂકે છે, નીચે પડે છે શિલાની ઉપર. એમને કાંઈ થતું નથી. જે શિલા પથ્થરની નીચે શિલા હતી એ તૂટી જાય છે. વજ્ર ઋષભ નારાયણ સંગલવાલાને કાંઈ થતું નથી. નીચે આવીને દેખે છે, માતા દેખે છે તો કાંઈ નથી, એ તો રમી રહ્યા છે. શિલા તૂટી ગઈ છે પણ એમને કાંઈ થયું નથી. આગળ જતાં હનુમાન, એ તો બહુ સનાતન ધર્મની અંદર બહુ મોટી કહાની છે. આપણા જૈન ધર્મની અંદર પણ બહુ મોટી કહાની રામાયણની અંદર બતાવેલી છે. હનુમાન જ્યારે એ અંજના સતી એમના મામા લઈને આ બાજુ પવનજય ઘરે આવીને દેખે છે તો ઘરમાં અંજના દેખાતી નથી. બધાને પૂછે છે, કોઈ જવાબ આપતા નથી. દાસી દ્વારા જોવા મળ્યું છે કે માતા પિતાએ એમને આ નગરીનો ત્યાગ કરાયો છે. એ શોધવા માટે જંગલોની જંગલ ફરી રહ્યા છે, ક્યાંય મળતા નથી. જે ગુફામાં એ રહ્યા હતા ત્યાં એ દેખે છે તો મુનીશ્વર સ્વામી ભગવાનની મૂર્તિ ત્યાં દેખે છે કે અહીંયા જ હોવા જોઈએ, આ બાજુ મેં મળ્યા નહીં. અને ખબર મળી છે કે મામા એમને લઈ ગયા છે. ત્યાં લઈને બહુ એમની મોટી એ કથા છે. આ સાંભળતા આપને બહુ આનંદ આવે એવો છે. તો એ ત્યાં જઈને આગળ જતાં એ અંજના સતીએ સંસારનો ત્યાગ કરીને દીક્ષા લે છે. દીક્ષા લઈને એ મોક્ષમાં જશે. એવી આ આપણી આ કથા હનુમાન પણ બતાવે છે ને આપણા જૈન ધર્મની અંદર પણ હનુમાન એક સૂર્યના આથમતા સૂર્યને દેખતા એમને એ ભાવના ભાવી, અનિત્ય ભાવના ભાવી કે આપનો પણ આત્મા એક દિવસ આ રીતના આપણું શરીર પર નશ્વર થશે. અને એ લઈને દીક્ષા લીધી. દીક્ષા લઈને એ પણ મોક્ષ દર પધાર્યા છે. તો એવા અંજના સતીની બહુ મોટી કથા છે. આપને સંક્ષિપ્તમાં કરી બહુ આનંદ આવે એવી કથા છે. તો આ આપણા જૈન શાસનની અંદર એવા આત્માઓ આવી સાધના કરીને, દેવગુરુ ધર્મની સાધના કરીને મોક્ષ ગતિને પ્રાપ્ત કરી છે. તો આપણે પણ પરમાત્માને પ્રાર્થના કરીએ કે આપણે પણ આવા ધર્મ મળ્યો છે, આવું શાસન મળ્યું છે, આવા ગુરુ મળ્યા છે, આવા દેવ મળ્યા છે. તો આપણે પણ આ ભવમાં તો નહીં પણ બીજા કંઈ એવા ભવોમાં આપણે સાધના કરીને આગળ વધીએ. જઈને મહાવિદ્ય ક્ષેત્રની અંદર અત્યારે જે 20 વિહારમાં તીર્થંકર પરમાત્મા વિચરણ કરી રહ્યા છે ત્યાંથી મોક્ષ ચાલુ છે. આપણે એવી સાધના કરવાની, એવી ધર્મ આરાધના કરવાની કે આપણે દેવલોકની અંદરથી બીજો ભાવ આપણે મહાવિદ્ય ક્ષેત્રમાં મળે. એટલો સરળ નથી પણ આપણે પરમાત્માને પ્રાર્થના કરીશું કે મને પણ આવો ધર્મ ભવોભવ મળે એવી આપણે પ્રાર્થના કરી અને ભવોભવ મળે આ સાધના કરીને આપનો આત્મા પણ કલ્યાણ માર્ગ और મોક્ષ માર્ગની અંદર પહોંચે એવી પરમાત્માને પ્રાર્થના. બોલો શ્રી પદ્મા પ્રભુ સ્વામી ભગવાન કી જય. બધા ઊંઘે છે. અનુમોદના અનુમોદના વારંવાર અનુમોદના અનુમોદના અનુમોદના